નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા જિલ્લાના શિનોર ખાતે હની ટ્રેપ કેસ મામલે શિનોર પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આશિક સિકંદર પઠાણ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં હજી 2 આરોપીઓને પકડવાના બાકી છે। ફરિયાદ મુજબ એક મહિલા સહિત કુલ 9 ઇસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આરોપીઓએ ભોગ બનનાર 66 વર્ષીય વૃદ્ધાને બ્લેકમેલ કરી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। નગ્ન ફોટા તેમજ અન્ય વસ્તુઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી અને 75 લાખથી વધારે પડાવી લીધા હતા, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી। ભોગ બનનાર વૃદ્ધે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે। Subscribe now and press the bell icon. Never miss an update.